આજે હું એક સ્કૂલમાં એઝ અ ચીફ ગેસ્ટ ગઈ હતી અને ત્યાં મારો કરિયર કાઉન્સેલિંગનો સેમિનાર હતો. ત્યાં સ્ટુડન્ટ્સ જે છે એ બધા આવ્યા હતા મોક ટેસ્ટ આપવા માટે મેથ્સની, કારણ કે બોર્ડની એક્ઝામ નજીક છે. ઘણી બધી સ્કૂલના સ્ટુડન્ટ્સ હતા. ત્યાંના મારા જે ઓબ્ઝર્વેશન્સ છે એ હું પેરેન્ટ્સ સાથે અને સ્ટુડન્ટ સાથે શેર કરવા માંગુ છું. જ્યારે હું ગેટની અંદર એન્ટર થઈ ત્યારે મેં જોયું કે ઘણા સ્ટુડન્ટ્સ એઝ ઇટ વોઝ મોક ટેસ્ટ મને સ્ટ્રેસ દેખાયા, એમનામાં ફિયર દેખાય ને કંઈક અજુગતું દેખાતું હતું એ લોકોમાં. બીજું, અમુક મેં સ્ટુડન્ટ્સ એવા જોયા કે દે ઓલ આર બિઝી ઇન ટોકિંગ. અમુક સ્ટુડન્ટ્સ એવા જોયા કે એક ખૂણાની અંદર ઊભું હતું તો કોઈ પ્રિપેરેશન કરી રહ્યું હતું. એટલે મેં અલગ અલગ ટાઈપના જે સ્ટુડન્ટ્સને જોયા. એમાં એઝ અ કરિયર કાઉન્સલર મારા જે પોઈન્ટ્સ છે એ પોઈન્ટ્સ હું તમને શેર કરવા માંગુ છું. બીજું, જ્યારે સેશન સ્ટાર્ટ થયું ત્યારે પણ સ્ટુડન્ટ્સના અલગ અલગ ફોર્મ્સ હતા. તો આઈ હોપ કે હું તમને જે કહેવા માંગુ છું, હું તમને જે પોઈન્ટ્સ આપવા માંગુ છું એ તમને એઝ અ સ્ટુડન્ટ ઓફ બોર્ડ સ્ટુડન્ટ, એટલે કે એઝ અ સ્ટુડન્ટ ઓફ બોર્ડ અને એઝ અ પેરેન્ટ ઓફ બોર્ડ તમને 110% કામ આવે. નંબર વન મને લેક લાગ્યું એ છે ફોકસ્ડ માઇન્ડ. જ્યારે આપણે એક્ઝામ આપવા જઈએ છીએ ને ત્યારે આપણી પાસે વિચારવાનો ટાઈમ તો બિલકુલ નથી હોતો. ત્યાં આપણે અટેમ્પ્ટ કરવાનો હોય છે. અને મેથ્સનું પેપર એવું છે કે મેથ્સની પેપરની અંદર તમારે ડાયરેક્ટ આન્સર્સના માર્ક્સ નથી હોતા, કેમ કે એમાં પ્રોસેસ ઇમ્પોર્ટન્ટ છે. એમાં તમે જે સૂત્રો રેડી કર્યા છે એ ઇમ્પોર્ટન્ટ છે. હું તમને એક સ્ટોરી કહું છું. એક સ્ટુડન્ટ છે કે એનું નામ રોહન છે અને બીજો સ્ટુડન્ટ છે એનું નામ મોહન છે. બંને એક જ સ્કૂલમાં ભણે છે, બંને પ્રિપેરેશન પણ સરખી કરે છે. બટ જે રોહન છે એ એક્ઝામ પહેલા કોઈએ એને ગાઈડ કર્યું, કે એના ટીચર એને ગાઈડ કર્યું કે તારે એક કે એક સ્ટેપને ફોલો કરવાનું છે, તને કંઈ મિસ નથી કરવાનું. આન્સર્સ આર નોટ ઇમ્પોર્ટન્ટ, યોર પ્રોસેસ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. બીજો સ્ટુડન્ટ છે એને કોઈ એવું ગાઈડ કર્યું કે જો આન્સર્સ બધા સાચા હોવા જોઈએ, હા, આન્સર રોંગ પડશે ને તો પેપરમાં માર્ક્સ નહીં આવે. અહીંયા બંનેની સ્ટ્રેટેજીસ બદલાઈ ગઈ અને જ્યારે બોર્ડની એક્ઝામ લખી ત્યારે જે રોહન છે એણે એકે એક સમ્સના એકે એક સ્ટેપ્સ એકે એક સૂત્ર પરફેક્ટલી ફોલો કર્યા. એકદમ, મતલબ કે લાઈન ટુ લાઈન એટલું વ્યવસ્થિત લખ્યું. જ્યારે મોહને સ્ટેપ પર ફોકસ ના કર્યો બટ એણે રટ્ટો માર્યો તો આન્સર્સનો અને એણે આન્સર્સ બધા જ રાઈટ લખ્યા. જ્યારે બહાર નીકળ્યા ત્યારે પેપરનું ડિસ્કશન થયું અને પેપરનું ડિસ્કશન થયું ત્યારે રોહનને એવું લાગ્યું કે હવે મારા માર્ક્સ તો ગયા, કેમ કે મારા આન્સર્સ તો રાઈટ છે નહીં. જ્યારે એક્ઝામનું રિઝલ્ટ આવ્યું ત્યારે ટુ ધ વેરી સરપ્રાઇઝ રોહનનું રિઝલ્ટ મોહન કરતા સારું આવ્યું. કેમ આવ્યું? કેમ કે એના આન્સર્સ રાઈટ નહોતા બટ એની પ્રોસેસ રાઈટ હતી. એણે જે સ્ટેપ ફોલો કર્યા હતા એ રાઈટ હતું. એની જે લખવાની સ્ટાઇલ હતી એ એકદમ લીનિયર હતી, એકદમ ક્લિયર હતી. અને જ્યારે પેપર કરેક્શન કરવા બેસતા હોય ત્યારે એ ખાસ જોવામાં આવે કે મેથ્સની અંદર સૂત્રો એક્ઝેક્ટ લખ્યા છે, તમે સ્ટેપ ફોલો કર્યો છે. કેમ કે આન્સર્સ લખવાથી તમને માર્ક્સ નહીં મળે માય ડિયર, તમારે પ્રોસેસ ફોલો કરવી પડશે, એકે એક સૂત્ર તૈયાર કરવા પડશે. આ મારું નંબર વન સજેશન. સજેશન નંબર ટુ, તમે કઠિયારાની વાર્તા તો સાંભળી જશે કે જ્યારે કઠિયારો લાકડા કાપવા જાય છે ત્યારે એ સૌથી વધારે શું કરતો હોય, તો ઘરે બેસે, પાણી લે અને એની ધાર બરાબર ઘસે છે. એ ધાર બરાબર ઘસવાનું કેમ? શા માટે એ ધાર બરાબર ઘસે? એ તો ડાયરેક્ટ જઈને ઝાડ કાપી શકે છે ને. હી કેન કટ ધ ટ્રી ઇન્સ્ટન્ટલી બટ હી ડઝ નોટ. વાય? બીકોઝ હી નોઝ કે અગર એની જે ધાર છે એ અગર પાકી નહીં હોય તો એને જે ટ્રી કાપવાનું છે એ ટ્રી કાપવાની અંદર બહુ જ ટાઈમ લાગશે. અને કદાચ એવું પણ થાય કે સખત મહેનત કરે અને તો બી એને 2-3 ડેઝ તો જવાના જ છે. એટલા માટે એ સ્માર્ટ કી વાપરે છે. કઈ સ્માર્ટ કી? કે હી શાર્પન, એ શાર્પ કરે છે અને શાર્પ કરીને પછી એ ઝાડ કાપવા જાય છે. એટલે શોર્ટ ટાઈમની અંદર એનું ઝાડ પણ કપાઈ જાય છે, એના અટેમ્પ્ટ પણ, એટલે કે એને હાર્ડવર્ક પણ એટલું બધું નથી કરવું પડતું અને એને રિઝલ્ટ પણ મળે છે. આ સેમ વસ્તુ આપણે ઇમ્પ્લિમેન્ટ કરવાની છે. કઈ રીતે? જ્યારે એક્ઝામમાં પેપર આવે ને ત્યારે આન્સર્સ પર
ફોકસ કરવાના બદલે સૌથી પહેલા તમે પેપર વાંચો. ક્વેશ્ચન પેપરનો એક કે એક ક્વેશ્ચન ધ્યાનથી વાંચો. જે મેઇન પોઈન્ટ છે એની નીચે અંડરલાઈન કરીને જુઓ. જ્યારે તમે આ જોશો ને, અને ભલે તમને ટાઈમ લાગે, ઇટ વિલ ટેક 10 to 15 મિનિટ્સ, પણ પાછળનું જ્યારે તમે આન્સર લખશો ત્યારે આન્સર્સમાં તમને પૂરેપૂરા માર્ક્સ મળશે. બીકોઝ હમણાં મેં રિસેન્ટલી જોયું કે ક્વેશ્ચન કંઈક અલગ જ પૂછ્યો હોય, આન્સર્સ તમે કમ્પ્લીટ લખ્યો હોય, પણ એ ક્વેશ્ચન તો કંઈક બીજાનો જ હોય. લાઈક તમને પ્રમેય 1 પૂછવામાં આવ્યો હોય, પણ તમે પ્રમેય 1 ના બદલે એ પ્રમેય 2 આખો લખી નાખો, તો તમને માર્ક્સ મળે? શું આવું તમારી સાથે થાય છે ખરું? શું તમને પ્રિલિમ્સના માર્ક્સ મળ્યા? તો જો તમને પ્રિલિમ્સના માર્ક્સ મળ્યા હોય અને તમારી સાથે આ થયું હોય, તો મારી ઉપર આપેલી જે ટેકનિક છે એને 100% ફોલો કરજો અને પછી રિઝલ્ટ જુઓ. નંબર 3, જ્યારે પેપર મળે છે ને ત્યારે આપણે શું કરીએ કે એક્ઝામ હોલમાં જતા પહેલા એટલી બધી વાતો, ભયંકર વાતો. આમાં દરેક જે સ્ટુડન્ટ છે ને એ સ્ટુડન્ટની થિંકિંગ સ્કિલ, એમની વાંચવાની હેબિટ બધું અલગ અલગ છે. કોઈ રીડ એન્ડ રાઇટ પર્સનાલિટી છે, તો કોઈ વિઝ્યુઅલ્સ છે, તો કોઈ ઓડિટરી છે, તો કોઈ કાઇનેસ્થેટિક છે. એટલે દરેકે એમની અલગ અલગ રીતે પ્રિપેરેશન કરેલી હશે. તમે પણ કંઈક અલગ જ રીતે પ્રિપેરેશન કરીને ગયા હશો. પણ જ્યારે તમે બહાર ઊભા રહ્યા અને બધું ડિસ્કશન ચાલવા માંડ્યું ત્યારે શું થાય? મારો આ ક્વેશ્ચન રહી ગયો, હવે આ મારો ક્વેશ્ચન રહી ગયો, અને આ વાંચ્યું છે, મેં આ નથી વાંચ્યું. એની અંદર તમે જે વાંચેલું છે એ બધું જ વાંચેલું ઇવોપોરેટ થઈ જાય અને ત્યાં ફ્રસ્ટ્રેશન આવી જાય. એટલે જ્યારે એક્ઝામ હોલમાં બેસીએ ત્યારે શું થાય? માઇન્ડ આખું જ ડિસ્ટર્બ થઈ જાય. અને માઇન્ડ ડિસ્ટર્બ થઈ જાય એટલે પહેલાના જે 30 મિનિટ્સ છે એ તો વિચારવામાં જ જતી રહે, નથી આવડતું, ફોબિયા, ફિયર, અને આપણું જે રિઝલ્ટ છે એ નથી આવતું. એટલે માય ડિયર સ્ટુડન્ટ, જ્યારે તમે એક્ઝામ હોલમાં એક્ઝામ આપવા જાઓ છો ત્યારે પહેલા તમે જે વાંચેલું છે એના પર ફોકસ કરો. બીજાએ શું વાંચ્યું છે એ ઇમ્પોર્ટન્ટ નથી. તમે કેટલું વાંચ્યું છે, તમે કેટલું સમજ્યા છે, તમારા અકોર્ડિંગલી એ મહત્વનું છે. એને ફોલો કરો, તમને 100% સક્સેસ મળશે. નેક્સ્ટ, જ્યારે એક્ઝામ આપવા જઈએ ને ત્યારે માઇન્ડ એકદમ કામ જોઈએ, એકદમ શાંત જોઈએ. આપણે મિસ્ટેક ક્યાં કરીએ છીએ? એક્ઝામ હોલમાં પહેલા જ આપણે એટલી મસ્તી કરીએ કારણ કે ફ્રેન્ડ્સ મળી જાય. એની અંદર મેં ઘણી વખત જોયું છે એમાં એક્ઝામ રિલેટેડ વાતો તો હોતી જ નથી. આજે મારા ઘરમાં આવું થયું, આજે મારી ફ્રેન્ડે આવું કર્યું, આજે આમ થયું, આજે ફલાણું થયું. એની અંદર તમારું બધું જ કોન્સન્ટ્રેશન જતું રહે છે. થાય છે શું? જ્યારે તમે એક્ઝામ હોલમાં બેસો ત્યારે તમારા થોટ્સ જ ઓર્ગેનાઇઝડ નથી હોતા. અગર તમારા સબ્જેક્ટ રિલેટેડ થોટ્સ ઓર્ગેનાઇઝ ના હોય તો તમે એક્ઝામમાં લખી કેવી રીતે શકો? શું તમે લખી શકો ખરા? મને હા કે નામાં કોમેન્ટ કરજો. કારણ કે જો માઇન્ડ ડિસ્ટર્બ હોય ને તો એને સેટલ થવામાં ઓલમોસ્ટ 10 to 15 મિનિટ્સ લાગે. એ 10 to 15 મિનિટ્સમાં તો તમારા અડધું પેપર તો એમાં જતું રહે, ઘણું બધું જતું રહે. શું તમે આવું કરો છો? તો માય ડિયર સ્ટુડન્ટ, જ્યારે તમે એક્ઝામ હોલમાં જાઓ છો એ પહેલા કોઈની વાતમાં ના પડો, પોતાની પર ધ્યાન રાખો, એકદમ કૂલ રહો, એકદમ શાંત રહો, ઘણું બધું પાણી પીઓ, જેથી કરીને તમે રિલેક્સ થઈ જાઓ અને પછી એક્ઝામ આપો. જો તમને સક્સેસ મળે છે કે નથી મળતું. નેક્સ્ટ સ્ટેપ, તમને એવું લાગે છે ને કે બહુ જ ફિયર થાય છે, બહુ જ ફિયર લાગે છે, બહુ ડર લાગે છે, નથી યાદ રહેતું એવું થાય છે, તો તમને બધાને એક ટ્રાન્સપરન્ટ વોટર બોટલ તમને અલાઉ કરે છે. એ ટ્રાન્સપરન્ટ વોટર બોટલને આમ સ્ટ્રોંગલી પકડવાની. એક્ઝામ હોલમાં જ્યારે બેસો ને ત્યારે એને સ્ટ્રોંગલી પકડો, સ્ટ્રિક્ટ પકડો અને પછી ઊંડા શ્વાસ લો. કઈ રીતે ઊંડા શ્વાસ લેવાના છે? બોક્સ ટેકનિક. બોક્સ ટેકનિક એટલે શું? ચાલો તમને શીખવાડું. બોક્સ ટેકનિક એટલે પહેલા રિલેક્સ થઈ જાઓ, રિલેક્સ થયા પછી આંખો બંધ કરો. આંખો બંધ કરી ઊંડો શ્વાસ લો અને 4 નું કાઉન્ટિંગ કરો. તમે 3 નું પણ કરી શકો છો. 1, 2, 3, 4. Then hold your breath. 1, 2. Then breathe out. 1, 2, 3, 4. Like that same way, you do the technique for 3 times. And then fill the water bottle tightly. જેવી રીતે તમે વોટર બોટલને ફીલ કરશો
તમારી ફિયર ધીરે 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 એકદમ ઓછી થઈ જશે. અને પછી તમને થશે કે હવે મને ડર નથી લાગતો, હવે હું પેપર લખી શકું છું. ટ્રાય કરી જજો. ફિયર જાય છે કે નહીં એ મને એક્ઝામ પછી જરૂર જણાવજો. નેક્સ્ટ, તમારી પેન છે ને, એ પેન તમારું સૌથી મોટું હથિયાર છે. આપણે કોઈ અજાણી વ્યક્તિ સાથે વાત કરીએ છીએ, નથી કરતા ને? તો પેન કે ઘરની અંદર નાનું ફર્નિચર પણ હોય, તો એ ફર્નિચર છે, એ ફર્નિચરને જો આપણે પ્રેમથી નથી રાખતા તો એ પણ નથી કરતું રિસ્પોન્સ ને આપણને. આપણે મમ્મી સાથે સારી રીતે વાત ના કરીએ તો મમ્મી પણ આપણને રિસ્પોન્સ નથી કરતી. લાઈક ધેટ સેમ વે તમારી પેન છે ને, એ પેન એ તમારું હથિયાર છે બેટા. એ પેનને તમારે ચાર્જ કરવાની છે. કેવી રીતે ચાર્જ કરશો? ચાલો શીખવાડું. પેનને ઇન્ટેન્શન આપો. કેવી રીતે? કે તમે જે બોર્ડમાં જે પેન યુઝ કરવાના છો એ પેનને એક નામ આપો. એ પેનનું નામ તમારું બેસ્ટ ફ્રેન્ડ હોઈ શકે, તમારા મમ્મી પપ્પા હોઈ શકે, કૃષ્ણ હોઈ શકે, રાધા હોઈ શકે, બોયફ્રેન્ડ હોઈ શકે, ગર્લફ્રેન્ડ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. એને નામ આપો. નામ આપ્યા પછી શું કરવાનું છે? એને ઇન્સ્ટ્રક્શન આપો. કઈ ઇન્સ્ટ્રક્શન આપવાની છે? બહુ પ્રેમથી. સ્વીટહાર્ટ, ડાર્લિંગ, ક્યુટી, વોટ એવર યુ વોન્ટ ટુ ગીવ. કે ભગવાન, કે માતાજી, જે તમને યોગ્ય લાગે એમને કહો. એ પેનને નામ આપશો ને તો એ તમારું 70% કામ કરી દેશે. એ નામ આપ્યા પછી એને આમ ટાઈટલી હોલ્ડ કરો. અને હોલ્ડ કર્યા પછી તમારા ઇન્ટેન્શનને આપો. કેવી રીતે આપશો? આંખો બંધ કરો અને પછી એને કહો કે યુ આર માય બેસ્ટ ફ્રેન્ડ and you will have to give 100% to me. You gave me a support. તે મને અત્યાર સુધી સપોર્ટ આપ્યો છે અને અત્યારે મારી પાસે જે 3 કલાક છે ને એ મારું ભવિષ્ય નિર્ધારિત કરશે. તો મને સપોર્ટ કરજે અને ફ્લો થજે. એમ કરીને એને બહુ જ પ્રેમથી કહો, આઈ લવ યુ ડિયર, ઓલવેઝ એન્ડ ફોર એવર. જુઓ એ પેન તમને તમારા હાથ ચક્ર પર છે ને એ પેનના ધબકારા નોટિસ કરશે. ટ્રાય કરી જજો ઘરેથી. કોઈ પણ મ્યુઝિક એની સાથે અટેન્ડ કરી દેજો. અને પછી તમે જ્યારે એક્ઝામ હોલમાં આવી બોલ્યા પછી એક્ઝામ આપશો ને તો એ પેન દોડશે, વચ્ચે રોકાશે જ નહીં. અને તમે પેપર લખો. પેપર લખ્યા પછી જો આ તમે ટેકનિક યુઝ કરો છો તો મને જરૂર જણાવજો કે આ ટેકનિક તમને કામ કરી કે ના કરી. નેક્સ્ટ ટેકનિક, જ્યારે મેથ્સનું પેપર હોય ત્યારે લાંબુ થિંકિંગ કરવાનો તો ટાઈમ જ કોની પાસે હોય છે? અટેમ્પ્ટ કરો પહેલા. અટેમ્પ્ટ કરશો એટલે ઓટોમેટિક યાદ આવશે. અને યાદ આવે એટલે લખવા માંડો. ઇઝી ટુ ડિફિકલ્ટ આપણે કહીએ છીએ એ વાત તો બરાબર, પણ એની અંદર એક્યુરેસી મેઇન થિંગ છે. તમારા 4A, સેક્શન A, સેક્શન B, સેક્શન C અને સેક્શન D 4 છે. હવે તમે સેક્શન A કે જે ઓબ્જેક્ટિવ્સ છે, બરાબર? ઓબ્જેક્ટિવમાં ઘણીવાર ઓબ્જેક્ટિવની અંદર ઘણીવાર એવું બને છે કે કોઈ ક્વેશ્ચન તમારી 10 મિનિટ્સમાં લઈ લે અને કોઈ તમને 1 સેકન્ડમાં પણ આવી જાય. ટાઈમ સેટ કરો માય ડિયર કે સેક્શન એ તમારે કેટલી મિનિટમાં પૂરું કરવાનું, સેક્શન 2 તમારે કેટલી મિનિટમાં પૂરું કરવાનું, સેક્શન C અને D. એવી રીતે એક્યુરસી રાખી તો તમારા 3 કલાકનું પેપર છે, 10 મિનિટ છેલ્લી તમારે વાંચવા માટે રાખવાની જ છે અને પહેલી 15 મિનિટ્સમાં સિગ્નેચર કરવા આવશે. તમે પેપર વાંચશો એટલે 25 મિનિટ્સ તમારી ગઈ. હવે કેલ્ક્યુલેટ કરો તમારી પાસે કેટલો ટાઈમ છે. એ ટાઈમ પ્રમાણે તમે ટાઈમ સેટ કરો કે સેક્શન 1 એટલે આટલી મિનિટ, કે A એટલે આટલી મિનિટ, B એટલે આટલી મિનિટ, C એટલે આટલી મિનિટ, D અને E એટલે આટલી મિનિટ. એવી રીતે સેટ કર્યા પછી જો તમે પેપર આપો છો ને તો જુઓ કે બધા જ સેક્શનમાં તમને માર્ક્સ મળે છે કે નથી મળતા. નેક્સ્ટ, હું મારા ટીચર્સ સાથે ઘણી બધી વખત વાત કરું છું કેમ કે એ બધા જ બોર્ડમાં પેપર કરેક્શન કરવા જતા હોય છે. અને તમે જે સૌથી મોટી મિસ્ટેક કરો છો એ છે કે પાછળના 2 સેક્શન્સ છે ને એ સેક્શન્સ તમે છોડી જ દો છો બેટા. કેમ છોડો છો? તમને લખવાનું છે એક સેક્શન. એ છૂટે એટલા માટે જાય છે કેમ કે તમે પહેલા સેક્શનમાં બહુ જ ધ્યાન આપી દો છો. અગર 4 ઓબ્જેક્ટિવ થયા, 5 ઓબ્જેક્ટિવ થયા તો જેટલા આવડે છે એટલા કરી દો, બાકી માટે જગ્યા છોડી દો. બી સેક્શનમાં જાઓ, જેટલા ક્વેશ્ચન્સ તમને આવડે છે એટલા કરી દો, પ્લેસ છોડી દો. પછી નવા પેજ પર સી સેક્શનમાં જાઓ, જેટલા આવે એટલા કરી દો ને, પછી પ્લેસ છોડી દો. પછી ડી સેક્શન કરો, ઈ સેક્શન કરો. આવી રીતે તમને પહેલું જેટલું 70% આવડે છે ને એ 70% ને ક્લિયર કરો.
પછી જે નથી આવડતું એના માટે તમારી પાસે ટાઈમ બચશે. એની અંદર તમારા બધા જેટલું બાકી રહી ગયું છે ને પૂરું કરો. જુઓ તમે ઓન ટાઈમ પર પેપર પૂરું કરી શકો છો કે નથી કરી શકતા. જો મારી ટેકનિક ફોલો કર્યા પછી તમે અગર તમારું પૂરું પેપર લખી શકો છો તો એક્ઝામ પછી મને શ્યોરલી જણાવજો કે યસ મેમ મારું આ પેપર પૂરું થઈ ગયું. તો મને પણ મજા આવશે કે ના મારા વિડીયોઝ તમે જુઓ છો અને તમારી લાઈફમાં એ કામ પણ આવે છે. જે નેક્સ્ટ છે એ મારી પેરેન્ટ્સ માટે છે કે જ્યારે એક્ઝામ હોય ને એના 2-3 દિવસ પહેલા આપણને ઘરે બધા બહુ જ પેન આપવા માટે આવે, બ્લેસિંગ્સ આપવા માટે આવે. એ ટાઈમ તમારા બાળક માટેનો બહુ ઇમ્પોર્ટન્ટ ટાઈમ છે. કેમ કે એને લાસ્ટ મિનિટનું રિવિઝન કરવાનું હોય, એનામાં બહુ પ્રેશર હોય, પિયર પ્રેશર વધારે હોય. હું તમારે નેક્સ્ટ વિડીયો જેટલા આવશે ને એમાં તમને પિયર પ્રેશર એટલે શું, સ્કૂલ કેવી રીતે સિલેક્ટ કરવી, 11th તમે કોમર્સમાં જઈ શકો, સાયન્સમાં જઈ શકો, આર્ટ્સમાં જઈ શકો, કયા સ્ટ્રીમમાં તમે જઈ શકો છો, તમારી પેશન એટલે શું, તમારું પર્પઝ એટલે શું, આ બધું જ હું તમને નેક્સ્ટ વિડીયોઝ જેટલે મારી સિરીઝ આવશે એમાં તમને જણાવીશ. તો એ ટાઈમે ને તમે એ બ્લેસિંગ્સને લઈ લો, કારણ કે બ્લેસિંગ્સ આર વેરી મચ ઇમ્પોર્ટન્ટ. એને લઈ લો અને પછી તમારા બાળકને આપજો. કેમ? કારણ કે માય ડિયર સ્ટુડન્ટ, રિમેમ્બર વન થિંગ, એક્ઝામની અંદર તમારે નવી પેન ટ્રાય કરવાની નથી, બિલકુલ નહીં. કેમ? કારણ કે અગર એ પેન તમને ફાવી નહીં ને તો તમારી સ્પીડ, તમારી એક્યુરસી બહુ જ ઓછી થઈ જશે. એટલે તમે જે પેનથી યુઝ ટુ છો એ જ પેન યુઝ કરો. કારણ કે એ પેન તમને ઓળખે છે ને તમે એ પેનને ઓળખો છો અને તમે નામ પણ ઓલરેડી આપી દીધું. થોડા 2-3 દિવસ પહેલા પ્રેક્ટિસ કરો, 4-5 પેનની પ્રેક્ટિસ કરો, થોડી ઘસી નાખો, થોડું એનાથી લખો. એટલે શું થશે કે જ્યારે એક્ઝામમાં તમે પેપર આપશો ને ત્યારે ફ્લો જોઈએ. ફ્લો હશે તો જ તમારું પેપર થાય. એટલે આ મારી વાત ધ્યાનથી યાદ રાખજો કે નવી પેન યુઝ કરવાની નથી. જે પેન તમે રેગ્યુલરલી વર્ષોથી યુઝ કરો છો એ જ પેન યુઝ કરો. પછી જ્યારે રિઝલ્ટ આવી જાય કે તમારી એક્ઝામ પૂરી થઈ જાય ત્યારે જેટલી પણ પેન આવી છે એ પેન તમે ટ્રાય કરી શકો છો. આ મારી ટ્રીક જરૂર અજમાવજો. નેક્સ્ટ જે ટેકનિક છે એ છે કે તમે જ્યારે એક્ઝામ આપવા આપણે જઈએ ત્યારે 4-5 દિવસ પહેલાથી જ ખાવા પીવાનું છોડી દઈએ છીએ, નથી ખાતા. કાં તો બહારનું આમ ટેગિંગ વસ્તુ આપણને એમ નહીં, સમ્પ્ચ્યુઅસ ફૂડ જેવું આપણને ગમતું હોય છે એ આપણે ખાઈએ છીએ. માય ડિયર સ્ટુડન્ટ, બહુ બધું પાણી પીવું, ઘણું બધું પાણી પીવું, જેથી તમારું સ્ટ્રેસ રિલીઝ થાય. મમ્મી જે બનાવે ને ઘરનું ખાવાનું એને ખાજો, જે તમને હેલ્થ પ્રોવાઈડ કરશે અને તમને આળસ નહીં આવે, કંટાળો નહીં આવે, એટલું ધ્યાન રાખજો. જો આટલી ટેકનિક આજે હું આપું છું, અગર તમને આમાંથી કોઈ એક ટેકનિક પણ તમને યોગ્ય લાગે તો મને કોમેન્ટ કરજો કે ભાવના મેમ આ ટેકનિક હું શ્યોરલી જે એક્ઝામ આપીશ એની અંદર હું આ ટ્રીકને 100% ફોલો કરીશ અને હું મારું રિઝલ્ટ આવશે ને ત્યારે તમને શ્યોરલી જણાવીશ કે યસ મેમ મારું આ રિઝલ્ટ આવ્યું. વધારે વિડીયોઝ માટે તમે ભાવના ચાવડા યુટ્યુબ ચેનલ પર લાઈક કરી શકો છો, શેર કરી શકો છો, સબસ્ક્રાઇબ કરી શકો છો અને જે મારું મિશન છે એક સ્ટુડન્ટ સુધી પહોંચવાનું, એમને સ્ટડીમાં હેલ્પ કરવાનું, એમને પ્રોસેસ થ્રુ લઈ જઈને એમને હીલ કરવાનું, આમાં હેલ્પ કરી અને એજ્યુકેશન સિસ્ટમને આગળ વધારવા માટે મને ચોક્કસ હેલ્પ કરજો. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ ફોર લિસનિંગ ટુ મી એન્ડ ઓલ ધ વેરી બેસ્ટ.